બધાને મજામાં જાઓ. મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને વાગી ગયા છે આજના 7:30 જેવું થઈ ગયું છે. કામકાજમાં મારે ભાણ બાકી છે, હંજવારી બાકી છે, બધું કામ બાકી છે. માલનું કામ થઈ ગયું, માલ તો જો પાછા બેસી ગયા. અને અહીંયા ખાધું હતું, હજી બધા ઠામણા પડ્યા છે, મારે ધોવા વિસરવાના છે. અને જેમાં ટ્રેક્ટર વાળા જાય છે તો કંઈક કરે છે, હું શું કરતા હોય મને નથી ખબર. હેલો, કઈ બાજુ જાવ? ખાતર હારવા. ઓકે, એ શું કરો તે? નળી ચોખ્ખી કરું હું. આજે આ ભાન લઈ ગયા હતા ને દૂસો હારવા ટોલી. હા, તે હલવાઈ ગયું હોય. કચરો જ હલવાનો. ઓય આ કચરો હલવાઈ ગયો, એ હાસી વાત તમારી. ચોખ્ખો કરી નાખું ને તો સારું, હાલો. ઓઇલમાં ભેગું મિક્સિંગ ના થાય. હા, ઓકે હાલો. મારે હજી ભાણા વિતરણ છે, હંજવારી કાઢવાની તો હું મારે કાયમી વર્ગી જાઉં. ઓકે, ખાવા આવી જજો. એમ હું કરો? એ હે ઓ આવવાનું હો. હું લોહી પીવું નકર નહીં આવો ને તો હું મારી બેનપડીને ઘેર વહી જાય. તો હાલ મૂકતો જાઉં? ના, એમ નહીં. અમારે આખો દી જાઉં એને ઘેર. એને કીધું આખો દી જાજે તો જ આવજે. તો એ કે મજા આવે. બેનપણી નથી, ભત્રીજી છે મારી. હું ફૂઈ છું એને, એટલે તો જીમ હોય ને, ફૂઈ ભત્રીજી હોય એને જ મેળ આવે. તો હા, તમે મામા છો એના. દીના મામા, એ દીના મામા ડેટા ટ્રાન્સફર કરવા જાવ લે. એવું કે ડેટા ટ્રાન્સફર? એમાં ક્યાં ડેટા ટ્રાન્સફર? અમાર બે ને કેટલી એજ નો ફેર છે ખબર છે? એજ નો ફેર જોવાનું ના હોય. સારું, હું છે ને ફૂઈ થાવ પણ એનથી જિંદગી છું બહુ જાજી. એ તો મને ખબર છે. અને ભત્રીજી છે પણ બહુ મોટી છે મારી. પણ હવે વ્યવહાર જેવી રીતનો હે તો હાલો મારે કામ છે મલક. હું જવા દઉં અને તમે જવા દો. ઓકે, આવજો. હાલો ગાઈસ, વાગ્યા આજના 11 અને મારે અહીંયા બફાઈ છે મગ. ચા પાણી પીવાઈ ગયા હે. ભૂકી ખાંદાને લેવાનું કીધું હતું, લઈ આવ્યા. મેં ઠાલા કર્યા આગળ. ચાના ભાણા વિસરવાના છે પણ મગ બફાઈ પછી. અને હે મારા મામાના ઘરેથી આવી છે કેરી. મારે કેરીની બનાવવી છે ચટણી. આ જોરી ખાટી ના હોય, એવી ખાવાની મજા આવે ને એવી છે બહુ જ નહીં. આપણે ધોઈ નાખી અને પછી હે ને 2 કેરીની ચટણી બનાવી નાખું. કટ રાખું. સાઈલ ઉતારીને મસ્તીની ચટણી બનાવી નાખું, ખટી મીઠી. અને 2 ને ધોઈને ફ્રીજમાં મૂકી દઉં. આજના 5:30 અને આપણું ટ્રેક્ટર આવે છે ઘરે. કામ પતી ગયું હોય કે હું મને નથી ખબર કઈ. ઘેર આવ્યા એ મને ખબર છે. મેં માલ પાયા, વાહિંદા ભેગા કર્યા, મોટર ચાલુ કરીને પાણી ભરતી હતી ને ત્યાં લાઇટ વહી ગઈ. ખાંડના લોયા ભર્યા, ભીહુન બાઈને બાંધ્યું, કામકાજ ઘરનું બધું કરી લીધું કમ્પ્લીટ. ત્યાં લાઇટ વહી ગયું. પાણી ભરી લઉં, કુંડી ઠાલી થઈ ગઈ હતી અને ત્યાં તો લાઇટ વહી ગઈ. જે લાઇટ આવે તે અને પંખીડાને પાણી પીવાનું ભરી દીધું હે. તે પીવા કાયમ જીમ આવતા હોય એમાં આવી જ જાય. બાકી 2 તો બેસી ગયા હે ને એક થોડુંક લખણ ખોટું છે. આપણે ટ્રેક્ટર વાળા ઘરે આવ્યા અટાણે અને આવીને ગાયબ થઈ ગયા. 2 વાગે ખાવા આવ્યા હતા, પછી ગયા. વાગ્યા આજના 7:15 અને કામકાજમાં તો મારે બધું થઈ ગયું હે. માલને ધોઈ લીધા હે ને મેં અગડીને નીણના પૂરા નાખી દીધા. પછી અટાણે ધોયા મેં લુગડા, એટલે પાણી મેં વેરી કુંડી. ભગવાન શંકરની આરતી થાય છે અને ટાંકો ભરી લીધો અને પછી નળી અહીં મૂકી અને ફટાફટ મોટર બંધ કરી આવી. હવે મારે બનાવવાનું છે રોટલા, ધૂપ દીવા કરવાનું છે, એવું બધું કરવાનું છે. તો ધીરે ધીરે આગળના કામ ઉપર આપણે વરગશું. ભીહું દવાઈ ગયું છે, પાણીનો ગોરો ભર્યો, ગોરો ઢાંકણા વિસરો. ગોરો જો કે આજ મંગળવારે ગોરો વિસરો નથી મેં, પણ કે ભૈરો હું આય હે ઉનાળો હે ને એટલે હવારી ભરું ને તેમાં ઠંડુ પાણી રહે ને એમાંથી પીવાય. એટલે હાઈન થઈને તાર ઠાલો થઈ જાય. મારે સુલાનું કરવા હાટું પાણી ટાંકે ભરવા જવું પડે. ગોરો હાવ ઠાલો કરી દે, વધારે ઠંડો રહે છે ને એટલે એવું બધું હે. અને આને તાઈ છે ને ગામમાં કંથા હે, તો ત્યાં જમવા જવાના હે. તો એ તો ત્યાં જવાના છે અને ત્યાં ગયા છે, જે આવીએ પણ દૂધ ભરવા આવશે પછી ત્યાં જવાના હે. જોઈને જમવા જવાની ઈચ્છા હોય તો જાહે, લક્ષક તો જાહે જ. લક્ષક તો આપણે પાકી ના ખબર હોય, ભાઈ દોસ્તારનું હોય, શેરિંગ નહીં જતા હોય એવું હોય તો હું ધૂપ દીવા કરી લઉં અને પછી બીજા આગળના કામ કર્યું.
આપણે આજના વ્લોગને ડાન્સ કરીએ. અમારા વિડીયો જો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.